सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैदकेन यो अपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि। पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि। 12वां सूत्र। सित्योतरमा पाना। क्लेश मूलः कर्माशयः द्रष्टा दृष्ट जन्म वेदनीयः क्लेश मूलः कर्माशयः द्रष्टा दृष्ट जन्म वेदनीयः। कर्माशयः कर्म शब्द अहिયાં કર્મ અને કર્મફળ બંનેના અર્થમાં છે। એટલે કર્મ અને કર્મ આશય એટલે એનું ફળ। કર્મ અને કર્મફળ એ શું છે? ક્લેશ મૂલઃ। એનું મૂળ ક્યાં છે? તો કે ક્લેશ જ છે। પણ એ કયા જન્મની વાત છે? તો કે દ્રષ્ટા દ્રષ્ટ જન્મ વેદની। દ્રષ્ટ એટલે અત્યારનો, અદ્રષ્ટ એટલે જે જાણતા નથી તે। ભૂતકાળના અને ભવિષ્ય બધા જન્મો of the present and the future are rooted in karma, having their origin in klesh. ક્લેશમાંથી કર્મ અને કર્મમાંથી જન્મ। હવે કઈ રીતે છે જરા સાંભળો। એક મનુષ્ય જ એક એવી યોની છે ભૂમંડળ પર
બીજા લોકમાં હોય તો આપણને ખબર નથી, પણ એક એવી યોનિ છે કે જેમાં કર્તૃત્વ સંભવી શકે છે, જેમાં ફેકલ્ટી ઓફ ચોઇસ, આપણી પાસે વિકલ્પની સંભાવના છે, આપણી પાસે જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, આ બધું મનુષ્યમાં છે. અને એની સાથે સાથે અહંકાર પણ રહેલો છે, માત્ર ને માત્ર મનુષ્ય યોનિમાં છે. મેં ગઈકાલે દાખલા સાથે સમજાવ્યું, પશુ પંખીઓને પોતાનો કઈ અહંકાર હોય એવું દેખાતું નથી. એ લોકોની સ્વસભાનતા પોતાનું રક્ષણ, પોતાનું પોષણ અને પોતાના સંભોગ પૂરતી જ છે. કૂતરાને એટલી ખબર છે કે હું કૂતરું છું, એટલે કૂતરું છું એવી ખબર નથી, પણ આ કેટેગરીમાં છે. એ બીજા કૂતરાને આઈડેન્ટિફાય કરી શકે. એને ખબર નથી કે હું શેરીનું લાલ્યું કાળિયું છું, કે ફલાણા શેઠનો સ્વીટી જેકી છું. એ શેઠનું કૂતરું રોજ નીચે શેઠ ભાગતા હોય કે ફરવા લઈ જતા હોય, અને શેરીનું કૂતરું રોજ એને જોતું હોય, તો બે એકબીજાને પૂછડી પટપટાઈને દોસ્તારી કરી નાખે. એને ખબર નથી, એવી સભાનતા નથી કે મારી બ્રીડ કઈ છે, હું કેટલો મોંઘો છું, હું કેવું સરસ દેખાઉં છું, મારી માલિકણ મને કેવો પ્રેમ કરે છે, હાથ ફેરવી ફેરવી. એને એવી કોઈ સભાનતા નથી. એક મનુષ્યમાં સ્વસભાનતા પૂર્ણ રૂપે છે, સ્વતંત્ર ઈચ્છા, જ્ઞાન, ક્રિયા શક્તિ છે, અને જેને લીધે કર્તૃત્વ અહંકાર છે. બુદ્ધિ એક શબ્દમાં કહે તો મનુષ્યને ભગવાને પૂર્ણ વિકસિત બુદ્ધિ આપી છે, જેને પરિણામે મનુષ્યમાં અહંકાર સંભવે છે. પશુઓમાં બુદ્ધિના અભાવની અંદર અહંકાર જેવું હોય એવું દેખાતું નથી. એટલે શું થાય છે? અહંકારને લીધે મનુષ્ય, જેને અંગ્રેજીમાં કે હી ઓર શી ડઝ ડેલિબરેટ એક્શન, પોતે નિશ્ચયપૂર્વક, સંકલ્પપૂર્વક કર્મ કરે છે. અને જયારે એટલે કર્તૃત્વ સ્પષ્ટ છે, જયારે કર્તૃત્વ મૂલક, નિશ્ચય મૂલક, સંકલ્પ મૂલક જયારે કર્મ કરવામાં આવે, તો એ જ વ્યક્તિ કર્મફળનો ભોગી બને છે. પશુઓને એમના પુણ્ય કે પાપના કર્મફળો એટલા લાગતા નથી. વાઘ કે સિંહ હોય એ રોજ માંસાહાર કરતા, કે અઠવાડિયે પણ મારીને ખાતા, તો એ લોકોને પાપ નથી લાગતું, આખી જિંદગી પાપ કર્યા. અને ગાય હોય જે દૂધ આપતી હોય, અને જેના દૂધને પરિણામે માનવ સમાજના કેટલાય બાળકો પોતાના શરીરનું પોષણ, વિકાસ કરતા હોય, તો એને પુણ્ય નથી. કદાચ એ ગાય દ્વારિકાના કે રણછોડરાયના ડાકોરની ગોશાળાની ગાય, કે જેનું દૂધ રોજ ઠાકોરજીને ચડતું હોય, એ ગાયને એનું પુણ્ય નથી. કેમ? એ લોકો કંઈક અંશે મશીન જેવા છે, પ્રકૃતિ દ્વારા, ઈશ્વર દ્વારા એ લોકોને ચલાવવામાં આવે છે. they are goaded by nature. એનામાં સ્વતંત્રતા નથી, એટલે કે ગાયને એનો માલિક ખાવાનું સરખું આપે કે ના આપે, એનામાં જેટલી દૂધ આપવાની ક્ષમતા છે આપી જ દેશે. ગાય એવું નથી કહેતી કે મારા માલિકે મને સરખો પ્રેમ ના કર્યો, સરખું દૂધ ના આપ્યું, અરે ઘાસ નથી આપ્યું, આ કાલથી ઓછું આપો ને આપણે, એવું એ વિચારતી જ નથી. કે મારા માલિક બહુ મને પ્રેમથી રાખે છે, હું તો આશ્રમની ગાય છું, મને કેવું સારું સારું ખાવાનું મળે છે, સ્વામીજી પ્રેમ કરે છે, ને બધા ભક્તો મને આપે, થોડું દૂધ આપું તો શિવજીને વધારે ચડશે. હોતી જ નથી. એની બાજુમાં વાછરડું મૂક્યું, એને વાછરડાએ થોડું લીધું દૂધ, એટલે એનામાંથી આંચળમાંથી દૂધ નીકળશે, મશીન જેવું છે, ચાંપ દબાઈ. હવે આપણે જે કર્મ કરી છે, જો ક્લેશ ક્યાં આવે છે? જન્મ એ ક્લેશ,
જન્મ ક્યાંથી આવ્યું? કર્મફળોમાંથી. કર્મફળો ક્યાંથી આવ્યા? તો કે ક્લેશ મૂલા. આ સાયકલ જો. દરેક કર્મ બે પ્રકારના ફળ ઉભા કરે. એક જેને શાસ્ત્રની ભાષામાં કહેવાય દ્રષ્ટ ફલમ, સ્થૂલ ફલમ. બીજું અદૃષ્ટ ફલમ, સૂક્ષ્મ ફલમ. દ્રષ્ટને જ સ્થૂળ કહી શકાય. જે તમે કર્મ કરો અને ત્યાં તમને ફળ મળે. દાખલા તરીકે કોઈને આપણે જમવાનું આપ્યું, કોઈ માણસ ભૂખ્યો છે, આપણી પાસે જમવાનું હતું તો આપણે એને આપ્યું, આપણે એને વહેંચ્યું. એ જોતું તો કે આ શું સરસ ખાય છે, ને આપણે એને આપ્યું. તો દ્રષ્ટ ફળ શું આવ્યું? કે એના પેટમાં આહાર ગયો, એનું પેટ ભરાયું, અને બહુ બધું એના મોઢા પર તમને ખુશી કે સંતોષ જોવા મળ્યો. આ દ્રષ્ટ ફળ છે. અદૃષ્ટ ફળ શું છે? કે આ જે કહ્યું એનું તમને પુણ્ય મળ્યું. પુણ્ય અને પાપ દેખાતા નથી. એક એવું ફળ ઊભું થયું કે જે ભવિષ્યમાં તમને સુખ આપશે. પુણ્ય એટલે શું? એવું કર્મ ફળ ઊભું થયું કે જે ભવિષ્યમાં તમને સગવડ આપશે, તમને સંતોષ આપશે. આ પુણ્ય છે. અદૃષ્ટ છે. દ્રષ્ટ છે સામેવાળાને મળ્યું એ. પુણ્ય અને પાપ અદૃષ્ટ છે કે જે ભવિષ્યમાં કાં તો સુખદાયી, ક્યાં તો દુઃખદાયી, ક્યાં તો પ્રસન્નતા આપનારું, ક્યાં તો કષ્ટ આપનારું, જેવું હોય પુણ્ય અને પાપ. આ એનું બીજું ફળ છે. જે અદૃષ્ટ ફળ છે એનો આધાર કર્મ પર પણ છે અને કર્મ પાછળ રહેલી તમારી ભાવના પર પણ છે, અને કરનાર પણ છે. બધું એના પર ઘણા અસર છે. એક જજ હોય કોર્ટમાં કે એક પોલીસ વાળો, તો સામાન્ય રીતે કોઈને મારવું, શારીરિક રીતે ઈજા કરવી, એ તો હિંસા, એ પાપ છે. પોલીસ વાળો ફટાક કરે, ચોરને, ગુનેગારને એટલું મારે અને મારી મારીને એની પાસેથી સત્ય ઓકાવડાવે, તો એ પુણ્ય છે ને. કારણ કે એની પાછળનો આશય એને મારવાનો નથી, સમાજની સુખ શાંતિ માટે સત્ય બહાર લાવવાનું. આમ જોવા જાવ તો કોર્ટના જજોને કેટલું પાપ લાગે કે સજા કરતા, પણ એ સજામાં ધર્મનું કામ છે. આપણે ત્યાં ન્યાયાધીશનો ખૂબ આદર છે. તમે જુઓ, આપણે એક ભારતીય સંસ્કૃતિમાં જ તમને મળશે. જ્યાં કોર્ટ હોય ને, આજે પણ છે. ગુજરાતમાં તમે જોશો કોર્ટ ઉપર લખ્યું છે ન્યાય મંદિર. મંદિર ક્યાંથી થાય? ન્યાય કરવાનું કાર્યને મંદિર કેમ કહ્યું? કે કર્મ અને કર્મફળ આપવું એ ભગવાનનું કામ છે, ઈશ્વરનું કાર્ય છે. કર્મફળ દાતા ઈશ્વર છે, અને કર્મફળ દાતા ઈશ્વરની કર્મફળ આપવાની સત્તા અત્યારે ન્યાયાધીશને આપવામાં. The power is vested in the judge, so he is also respected, he or she, whoever it is. આપણે કેવું પડે આ જમાનામાં, કૌંસમાં પ્રમાણિક હોય તો, નિષ્પક્ષ હોય તો, સંનિષ્ઠ હોય તો. એટલે એને એનું પાપ નથી. એ મેં કહું એનો આશય તમારો નક્કી કરે. આજકાલ આપણે આવું સાંભળીએ છીએ ઘણી વાર કે ડોક્ટરે જરૂર નહોતી તોય ઓપરેશનનું કર્યું. અને એવી રીતે કે આમ તો હવે કેસ ગયો ખાતે છે, પણ 5% ઓપરેશનથી સારું થાય એવી સંભાવના છે. એટલે સ્વજનને થાય કે ભાઈ કરી જ નાખો, જે ખર્ચો થાય. એમ નથી કહેતા કે આનું કઈ સારું નથી થયું. એટલે વિચારે કે ઉભારો ક્યારે કરવું, કે આમ તો અર્જન્સી છે, એવું કરો ને પરમ દિવસે કરીએ. એટલે તમે એમ કહો કે પરમ શું કામ સાહેબ, અર્જન્સી હોય તો કાલે જ કરી નાખો. તો કાલે એનું ઓટી ખાલી નથી, પરમદાડ ખાલી છે. એટલે કે એવું કરો, આપણે એક દિવસ દવા આપીને ટ્રાય કરીએ તો ઓપરેશન બચી જાય. હવે આ એના મનમાં શું છે આપણને ખબર નથી.
એટલે અદ્રષ્ટ ફળનો આધાર આશય પર છે અને એ ઈશ્વર આપે છે. સર્વાંતરયામી ઈશ્વર, એનું સર્વાંતરયામીપણું મનુષ્યના બોનાફાઇડ્સ, જેને અંગ્રેજીમાં એના ઇન્ટેન્શન્સ, એની હૃદયની ભાવનાઓ, એના હૃદયના ઉદ્દેશ્યો, એને અનુરૂપ અદૃષ્ટ પુણ્યાત્મક થાય કે પાપાત્મક થાય. હવે જે ભવિષ્યમાં સપોઝ અદૃષ્ટ પુણ્ય હતું, જેનાથી પૈસા આવે, સારા સંબંધો આવે, સારી વસ્તુ મળી જાય, સારું મકાન મળી જાય, બધું અદૃષ્ટ છે, પૂર્વજન્મ. મને આવા ઘણા માણસો મળે કે સ્વામીજી મારે તો અહીંયા ફ્લેટ લેવો જ નતો. મારા એક ભાઈબંધ એવા પાછળ પડી ગયા, 10,000 હાઉસિંગ બોર્ડે આપ્યો તો, અને મેં કહું નથી મારી પાસે, એ મારા ભર્યા. આજે કહે છે કે 25,000 કિંમત 78 લાખમાં ગયો હમણાં બાજુવાળો. એવો સંબંધ મળ્યો કે જેને તમને લક્ષ્મીનો યોગ કરી આપ્યો, એ વ્યક્તિ નિમિત્ત બની. એનામાં તમારા માટે આવો ભાવ થયો. આ બધા અદૃષ્ટ છે. અદૃષ્ટ કર્મફળ છે કે નહીં એનું પ્રમાણ શું? કોણે કહ્યું છે? તમે કહો છો અદૃષ્ટ છે એટલે દેખાતું નથી. દેખાતું નથી તો છે કે નહીં એની શું ખાતરી? નહીં જોય બીજી શું વાત કરો? તો કે ના, અદૃષ્ટ છે છતાં પણ છે. એનું પ્રમાણ છે શાસ્ત્ર, વેદે કહ્યું છે. એનું બીજું પ્રમાણ છે આપણો અનુભવ. આપણા જીવનમાં ઘણી વાર એવું થાય છે કે આપણે ઓછો પ્રયત્ન કરીએ અથવા પ્રયત્ન કંઈ પણ ના કર્યો હોય તો ઘણું બધું ફળ મળી, અને ઘણી વાર ખૂબ પ્રયત્ન કર્યો હોય તેથી અનુરૂપ અથવા તો વિરુદ્ધ અથવા ઓછું. એનો અર્થ શું છે? કંઈક એવું પરિબળ છે જે મારા પુરુષાર્થને અસર કરે છે. એવા બે પરિબળ છે, એક મારું પુણ્ય અથવા પાપ, અને બીજું છે ઈશ્વરની કૃપા. ભક્તિ બીકમ્સ નેસેસરી. મારા પુણ્ય પાપ છે, એટલે દરેક ભાષાની અંદર આવો શબ્દ છે. કોઈ કર્મના અદૃષ્ટ અને દ્રષ્ટની વાત ના કરે. હિન્દુ ધર્મ સિવાય બીજા ધર્મોમાં આનો ઉલ્લેખ નથી, પણ એ લોકોનો શબ્દ છે, ઓ આઈ વોઝ લકી. લકી એટલે શું? મારે આ ફળ મળવાની કોઈ સંભાવના નહોતી, કંઈક એવું આવી પડ્યું કે મને મળી ગયું. પેલા કહે ને કે ભાઈ આઈ હેડ લોસ્ટ હોપ. અમે એવા ટ્રાફિક જામમાં ફસાયા ને કે મને હતું જ કે આજે તો ફ્લાઇટ ચૂકાઈ જ જશે. અને કે એરપોર્ટ ગયો ને ખબર પડી કે ફ્લાઇટ અડધો કલાક મોડી. આઈ વોઝ લકી. લકી એટલે શું? તારા પુરુષાર્થને અનુકૂળ, તારા પુરુષાર્થને બળ આપનારું, તારા પુરુષાર્થમાં વધારો કરનારું કોઈ પરિબળ તને અનુકૂળ છે. અને આઈ વોઝ અનલકી એટલે શું? કે તારા પુરુષાર્થને વિરુદ્ધ, તારા પુરુષાર્થમાં મુશ્કેલી ઊભું કરનારું બીજું કોઈ પરિબળ રહેલું છે. દરેક ભાષામાં છે. એક બીજું સત્ય, પણ આનું ત્રીજું પ્રમાણ, મહેરબાની કરીને આ શબ્દ બોલતા નહીં. આપણે એવું કહીએ છીએ કે અમે હિન્દુઝ બિલીવ ઇન લો ઓફ કર્મ એન્ડ કર્મફળ. કર્મ અને કર્મફળમાં માનીએ છીએ. ઇફ ઇટ ઇઝ અ બિલીફ ઇટ કેન ગો રોંગ. માનતા હોઈએ તો માન્યતા આપણી ખોટી હોઈ શકે છે. ઇફ ઇટ ઇઝ અ નોલેજ then it cannot go wrong. આપણે માનતા નથી, આપણે સમજીએ છીએ કે આ વસ્તુ સત્ય છે. કેમ સત્ય છે એનું તર્ક પણ છે. કોઈ પણ વસ્તુ આપણે નિયમમાં, વિજ્ઞાનમાં ભણ્યા છે, એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. અહીંયા એવું કેવું પડે સિમિલર. ઓપોઝિટ ના, પુણ્ય કરીને પાપ નથી મળતું. પણ એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ. તમે જેવું, આપણે ગુજરાતીમાં જેવું વાવો એવું લણો.
એટલે તમે જેવું કરશો તેવું પામશો. કર્મ કરીએ તો એનું ફળ આવે જ. અને ફળ શબ્દનો જ અર્થ છે કે તેને તે સમયે પાકતું નથી. એક જ વૃક્ષમાંથી તમે જુઓ કોઈ પણ ફળ હશે, આંબા હશે કે ચીકુ હશે કે જામફળ હશે કે જાંબુ હશે, એની સિઝન આવે. 1.5 મહિના સુધી ફળ મળે, 1.5 કે 2 મહિના. હવે એક જ મૂળ છે, એક જ થડ છે, એક જ ડાળી છે, અને ડાળી પર એક જ જગ્યાએ ઝુમખું લટકે છે, પણ એમાંથી 2 જ પાકશે, 3 નહીં પાકે. જાંબુ એ ક્યારે કયું ફળ પાકશે એ ઈશ્વર સિવાય કોઈને ખબર. એટલે તરત ને તરત નથી પાકતું. એટલે કર્મ જે આપણે કરીએ છીએ એનું અદૃષ્ટ ફળ અવશ્ય ઊભું થાય છે. અને એ ફળનો હિસાબ, એ ફળની નોંધ ઈશ્વર રાખે છે, જેનો એકાઉન્ટન્ટનું આપણે પ્રચલિત નામ કહીએ છીએ ચિત્રગુપ્ત. ગુપ્ત એટલે છુપાઈને રાખે, એને જ ખબર હોય ક્યારે એને કયું કર્મ ફળ ક્યારે અને કઈ રીતે આપવું. એ કર્મ અને કર્મ ફળના નિયમને અનુરૂપ છે. આખી સૃષ્ટિ નિયમથી ચાલે છે. દરેક વસ્તુમાં નિયમો છે. રસાયણ શાસ્ત્રના નિયમ છે, ભૌતિક શાસ્ત્રના નિયમ છે, વનસ્પતિ બોટનીના નિયમ છે, ઝૂલોજીના બધાના છે. એમાંનો એક નિયમ છે કર્મફળનો નિયમ. અને કર્મફળનો નિયંતા કોણ છે? ઈશ્વર છે. હવે આ જે જીવાત્મા છે, જેને આપણે હું ને તમે કહીએ છીએ, આઈ એમ શ્યોર ચિત્રગુપ્તના ચોપડે આ જન્મે એનું જે નામ હોય, જેઠાભાઈ કે અમિતભાઈ કે કાંતિભાઈ કે રમીલાબેન કે સ્વીટીબેન, જે હોય તે, પણ ત્યાં તો બારકોડ જ હશે આ નંબરનો જીવાત્મા. કારણ કે આ જન્મે જેઠાલાલ છે, આ વખતે જન્મે મચ્છર નહીં બને એની શું ખાતરી? વહુનું લોહી પી એક બેનને ડિલિવરી આવવાની હતી, તો બતાવવા ગઈ ગાયનેકોલોજીસ્ટે કહ્યું કે બેન જરાક તમને લોહીની જરૂર પડશે, તમે જરાક તૈયારી રાખજો. તો કે બેન પેલી કે સારું મળી જશે. પેલી ફરી કહ્યું બીજી વિઝિટમાં લોહી જોઈએ તો મળી જશે. તો કે મળી તો તમે ચિંતા ના કરો. પેલા ડોક્ટરને થયું કે હમજતી નથી, ગામડાની બાઈ છે, ટેસ્ટ કરાવીને રાખવું જોઈએ, જોઈ લેવું પડે કે આવતી વખતે આવો ને તો ઘરના વડીલને અથવા વરને લેતા આવો. પેલી બેવને લઈને ગઈ. ડોક્ટરે ટેસ્ટ કર્યો અને પછી કહ્યું કે એટલે સારું હો, તમારું ગ્રુપ અને તમારી સાસુ એક જ છે, એટલે હવે ચિંતા નહીં. પેલી હું તમને નહોતી કહેતી મળી જશે. પરણે 6 વર્ષ થયા, 5 વર્ષથી એ જ મારું લોહી પીએ છે. અમને મેં કહ્યું કે મળી જશે, મને ખબર જ હતી મારું જ લોહી છે, એટલું લોહી પીએ છે. એની મૂળ વાત ઉપર આવીએ. આવતે જન્મે એ જીવાત્મા કઈ યોની પડશે કોઈને ખબર. જે અનંત કર્મફળો ભેગા છે એમાંનો એક સમૂહ પાકે, જેને આપણે પ્રચલિત શબ્દની અંદર કહીએ છીએ પ્રારબ્ધ. એ જેને લીધે ઇઝ અ ડિસાઇડિંગ ફેક્ટર. એ પરિબળ જન્મ, મરણ અને બેની વચ્ચે જીવનના પ્રમુખ અનુભવો, મુખ્ય ઘટનાઓને એ તમને નક્કી થતું હોય છે, જેને અહીંયા દ્રષ્ટ જન્મ વેદની, દ્રષ્ટ જન્મ. હવે સેજ અહીંયા એક વિષયાંતર કરીને એક બીજી પણ વાત કરી. આપણા ઋષિઓ જે સર્વજ્ઞ કલ્પ હતા, જાણે કે સર્વજ્ઞ. કેવા સર્વજ્ઞ કલ્પ હતા કે કર્મ અને કર્મફળ જાણવા માટે તમારે સર્વજ્ઞ ઈશ્વર બનવું પડે. ઈશ્વરને જ ખબર હોય કયા જન્મમાં કયું કર્મ કર્યું છે, એ આપણને ખબર નથી.
આ જન્મે જે આપણને સુખ મળ્યા છે, પતિનું સુખ કે પત્નીનું સુખ કે પૈસાનું સુખ કે યશનું સુખ કે શરીરનું જે મળ્યું છે, અને જે દુઃખ મળ્યા એ કયા જન્મના છે કોઈને ખબર નથી. કરોડો હજારો જન્મ પહેલાનું કરેલું, યુ ડોન્ટ નો, ઈશ્વરને જ ખબર છે. પણ ઋષિઓએ એનું જેને કે ડિસાઇફરિંગ ધેટ, એ કયું કર્મફળ કેવા પ્રકારનું આવી રહ્યું છે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે શાસ્ત્રને કહ્યું જ્યોતિષ શાસ્ત્ર. હવે આમાં બે વસ્તુ મારે તમને કહેવાની છે. લોકો આજકાલ મોડર્ન લોકો કહેતા હોય છે કે મેં શનિનું શું બગાડ્યું કે મન નડે છે, મંગળનું મેં શું કર્યું કે મંગળ. શનિ નડતો નથી ભાઈ, એ પરિબળનું નામ આપ્યું શનિ. તું જ નડું છું તારી જાત, શનિ નથી નડે. શનિનો શું વાંધો તારી? શનિ કે ધંધો કામ ધંધો નથી કે બધા નડ્યા કરું? એ થોડી રોડ પર વચ્ચે બેસેલી ભેંસ છે કે ટ્રાફિક આખા નડ કરે. શનિ નથી એ. ધેટ ટાઈપ ઓફ કર્મફલા ઇઝ નેમ્ડ એઝ શનિ. યુ કોલ ઇટ આલ્ફા, બીટા, ગામા, થીટા, કોઈ ફરક નથી પડતો. પણ જો આપણા ઋષિઓ કહે, અને આમાં આટલું જ યાદ રાખજો, જ્યોતિષ એ વેદનું અંગ છે, અર્થાત એના પ્રણેતા સાક્ષાત ઋષિઓ છે. જ્યોતિષી ખોટો હોય, જ્યોતિષ શાસ્ત્ર ખોટું. જ્યોતિષીની ભૂલ હોય, જેમ ભલભલા સારા ડોક્ટર હોય ગામના, એના બે પેશન્ટ મેં ભૂલ કરી બેસે કે આમ કોઈ દિવસ નથી, આમાં ભૂલ થઈ ગઈ. એનો અર્થ એવો નથી કે એલોપેથી સાયન્સ આખું ખોટું છે. અને આપણી કરુણતા એ છે આજે દુઃખતા કે આજકાલ ખોટા બધા જ્યોતિષીઓ બહુ ફૂટી નીકળ્યા છે. એને લીધે જ્યોતિષ શાસ્ત્ર બદનામ થાય છે. અને જ્યોતિષ શાસ્ત્રને સાચું પડવા માટે જ્યોતિષીના જીવનમાં સંયમ અને તપે હોવો જરૂરી છે, જે આજકાલ નથી. અને ઘણી બધી ઉપાસના કરવી જરૂરી છે, જે આજકાલ હોતું નથી. આમ તેમ જોઈને બોલીને કયા કરતા હોય છે બધા, જેમ પેલા નથી આજકાલ છાપામાં આવતું બધું, હળદરના પ્રયોગ, લીંબુના ફાયદાઓ, આદુના ફાયદાઓ, એ બધામાં એવું લખે આદુ ખાઈને કેન્સર મટ્યું જોવા મળ્યું છે, હળદર ખાઈને કેન્સર મટ્યું ત્યાં સુધી જગા લગાડ નાખે. એટલે પણ કયા સંજોગોમાં કઈ રીતે કશું ના હોય એમ લખી નાખે. એટલે શાસ્ત્ર ખોટું નથી. શાસ્ત્રનું જે પ્રતિનિધિત્વ કરે છે અત્યારે આપણી સામે, એ માણસની ભૂલ હોઈ શકે છે. એની અહીંયા શું કે છે, એ જે કર્મ છે પ્રધાન કર્મ, જે આપણને સ્કેલેટન આપે, જનરલ માળખું. અને સાથે સાથે એટલું પણ યાદ રાખજો કે ક્યારેય અમુક પ્રબળ હોય તો જ્યોતિષી સાચા ઠરી શકે છે. એ લોકો પણ જેને કે આઉટલાઈન આપે તમને, સ્કેચ કે આવું થવાનું છે. બહુ ઓછા કેસની અંદર, રેર કેસમાં આમ જ થશે એવું જ્યોતિષી કહી શકે. કારણ શું છે, એ જે કુંડળી જુએ છે એ જન્મ સમયની છે. પણ તમે 50 વર્ષમાં કેટલાય કર્મો કર્યા છે, એમાં શક્ય છે કે કોઈ કર્મનું ફળ આ જ જન્મે મળે. યુ ડોન્ટ નો. કોઈ કર્મનું ફળ પછી મળવાનું, યુ ડોન્ટ નો. અને તમે કર્યા છે એટલું જ નહીં, તમારા માટે બીજાએ કર્યા હોય. કોઈ પણ બાળક હોય તો મા બાપ મંદિર જાય તો પ્રાર્થના પોતાની પછી કરે કે મારા છોકરાનું સારું કરશે. એ કર્મ ફળ એ લોકોએ કર્યું છે. એને ખબર નથી બાળકની કે મારા માતા પિતાએ મારા માટે કેટલા પુણ્ય કર્મ કર્યા. એ મા બાપ એને ગણાવતા ને, યાત્રાએ ગયા તો લખો મારા બાબાની પૂજા લખો, મારી બેન દીકરીની લખો, જમીની લખો, મારી દીકરીની દીકરાને લખો. એટલે આ બધા કર્મ ફળો પણ અસર કરતા હોય છે. એટલે નિશ્ચિતપણે કોઈ જ્યોતિષી આ પ્રમાણે કહી શકતું નથી. ને આવા અનંત કર્મફળો છે, કર્મફળોના પ્રકારે અનંત છે. એક તમને એક સાદા સુખની વાત કરું. પુણ્ય
તો આપણે કહીએ તો કે ઇન્દ્રિયના સ્તરે 5 પ્રકારના પુણ્ય આવે કે જોવાનું પુણ્ય, સાંભળવાનું પુણ્ય, સુખ, સૂંઘવાનું સુખ, સ્પર્શનું સુખ અને ખાવાનું સુખ. કલ્પના કરો ખાવાના સુખમાં કેટલા આવે? ઠંડુ ખાવાનું સુખ અને ગરમ ખાવાનું, બરાબર? ઠંડાની અંદર ખાલી એક જ આઈટમ લો, આઈસ્ક્રીમ. કેટલા પ્રકારના? હજુ તો ઠંડી બાસુદી, ઠંડી રસમલાઈ, એનું સુખ ની તો વાત નથી કરતો. એવી તો કેટલી આઈટમો છે, અને એ ખાલી ગુજરાતની, બહારની તો કેટલી હશે. એક આ રસનેન્દ્રિય માટે વિષય સુખની કેટલી સંભાવના છે. એટલે શું છે કે એ અનંત સંચિત કર્મ ફળો છે ને આ બધા સુખ કે દુઃખ આ શરીરમાં ભોગવી શકાય એવી શરીરની ક્ષમતા નથી, દેશની ક્ષમતા નથી. જેમ ગુજરાતમાં જન્મ થવો, અમદાવાદમાં જન્મ થવો અને સુરતમાં જન્મ થવો, એમાં જુદા પ્રકારના સુખ દુઃખ છે. ખાવા પીવાથી માંડીને, વાતાવરણથી માંડીને, લોકોથી માંડીને બધું. અને કચ્છમાં થવો એનું તદ્દન જુદું છે. આ તો ખાલી ગુજરાતની વાત છે. તમિલનાડુમાં થવો, કેરળમાં થવો, પંજાબમાં થવો, બંગાળમાં થવો, અમેરિકા થાય, આફ્રિકા થાય, જાપાનમાં થાય, યુરોપમાં, ઓલ વેરાયટીઝ. દેશની વિભિન્નતા, કાળની વિભિન્નતા, સંજોગોની વિભિન્નતા, કુટુંબની વિભિન્નતા, સંસ્કારની વિભિન્નતા, લિંગની વિભિન્નતા, ક્રમની વિભિન્નતા, સૌથી મોટા હોય, વચ્ચેના હોય, નાના હોય, કેટલું બધું છે. એટલે કેટલાય જન્મો લેવા પડતા હોય છે. અને આ માણસ પોતે રોજ કર્મ કરે છે. અને કેટલા કર્મ કેવા છે કે તમે તળાવની અંદર કે શાંત પાણીમાં એક પથ્થર નાખો ને તો એના રિપલ્સ ઉભા થાય, ચકરડા ઉભા થાય. અને ગુજરાતીમાં શું કે વમળ, વમળ નહીં પણ આમ તરંગ, તરંગ, આમ નિરંતર વિસ્તારિત થતા તરંગો ઉભા થતા હોય છે. દરેક કર્મની કેવી વાંકી ચૂકી ક્યાં અસર થાય આપણને ખબર નથી હોતી, એ ઈશ્વર જ જાણતો હોય છે. તમે કરેલા કર્મની ક્યારે અને શું અસર થશે, અને એ બધા જે કર્મો છે નિરંતર જન્મ અપાવનારા ભેગા થાય છે. હવે જો એક સહેજ વધારે વાત કહી, આ મનુષ્ય જન્મમાં મેં કહ્યું તેમ ફ્રી વ્હીલ છે, સ્વતંત્રતા છે. આપણને આપણી રીતે નક્કી કરવાની કે શું કરવું અને શું ના કરવાની, એ છૂટ આપણને આપી છે. એની સાથે સાથે મનુષ્ય જન્મ કેવું છે, સુખ અને દુઃખ બેનું મિશ્રણ છે. અને જુદા જુદા કર્મ ફળો જુદા જુદા સમયે જુદા જુદા સંજોગોમાં પાકે છે. એ ક્યારે શું પાકશે ખબર નથી. એટલે આપણે ત્યાં આવી પરંપરા છે કે રોજ પ્રાર્થના, સવારે ઉઠીને તમે શું કરો? પ્રાર્થના. પ્રાર્થના પણ એક કર્મ છે. કેવું કર્મ છે કે જેનું અદૃષ્ટ પુણ્યાત્મક છે, જેનું અદૃષ્ટ સુખાત્મક છે, જેનું અદૃષ્ટ સગવડ રૂપ છે. અને કદાચ એવું પણ પુણ્ય પાકે કે જે તમારા આવનારા પાપાત્મક કર્મને રોકી શકે, ઓછું કરી શકે, એની દિશા બદલી શકે. તમને ખબર નથી આજે સવારથી સાંજમાં શું પાકશે. આ તો પેલા જેવી વાત છે, કથા છે ને, લોકો ઘણી વાર કે સ્વામીજી હું આ મકાનમાં જ મોટો થયો છું, મને આજે 50 વર્ષ થયા, અને રોજ ઓછામાં ઓછું 5 થી 10 વાર ઉપર નીચે જતો હોય છે. વિચાર કરો 50 વર્ષમાં ખાલી 300 દિવસ ગણો, 65 દિવસ બહાર ગામ, તો 1500 દિવસ, અરે 15,000 દિવસ, અને 15,000 દિવસમાં એ 10 વાર જાય, 1.5 લાખ વાર ચડે. આ જે છે ને આ પગથિયું ભૂલાઈ ગયું. કેટલી વાર મોબાઈલ જોતા જોતા ઉતર્યા છે, કેટલી વાર વાતો કરતા કરતા ઉતર્યા છે, કેટલી વાર ખોયેલા મગજે ઉતર્યા છે.
આજે ભૂલી ગયો હું તો દુઃખનું પાપ આજે પાક્યું પગ મચકોડા હા આજે પાકી આજે શું પાકશે ખબર નથી એટલે પેલા જેવું છે કે આ એક કથા છે કે બે મિત્રો જતા હતા રસ્તામાં મંદિર આવ્યું એક શ્રદ્ધાળુ હતો તો કે ભાઈ ચાલ આપણે દર્શન કરીએ બીજો કે ના આપણે કે દર્શન દર્શનમાં માનતા નથી આપણે એવું કઈ જોતું નથી આપણે કઈ કરવું એટલે સારું તો ઉભો રહે આગ્રહ કર્યો પેલા ચાલ ચાલ ના મારે આવું જ નથી આ બધું બકવાસ છે આમ તેમ ભગવાન ને બધું કહ્યું ભલે પેલો કે તારી જ પેલો ગયો દર્શન કરવા પાછા આયા અને બે ચાલવા માંડ્યા તો પેલા ચાલતા હતા ત્યારે અચાનક પેલો જે દર્શન નહોતા કર્યા એને રસ્તામાં 100 ની નોટ અને એ ઉભો રહીને નોટ લેવા ઉભો રહ્યો એટલે પેલો બીજો મિત્ર ઉભો રહ્યો એ ઉભો રહ્યો તેને બાજુમાં ઉભો રહ્યો એટલી વાર એને મકોડો કરડી ગયો બિચારાને એવું ચચરા કર્યું મકોડો કરડ્યો એટલે આ જે દર્શન કરવા નહોતો કે એટલે શું મળ્યું તે ગુજરાતીમાં શું કાંદા કાઢ્યા તને દર્શન કરીને મળ્યું શું કશું મળ્યું નહીં જો ના દર્શન કર્યા 100 મળે અને કરીએ તો મકોડા મળે પેલો માણસ શ્રદ્ધાળુ હતો એને પૂરો વિશ્વાસ હતો કે સત્કર્મનું પરિણામ આવે છે એમાં દેવ દર્શનનું પરિણામ શાસ્ત્રમાં લખ્યું છે મને મળ્યું જ હોય આવું કેમ થયું એ આખા રસ્તે પેલા એને ટોણા માર્યા અને એને ચીડવ્યા કર્યો તારી ભક્તિ નકામી છે કારણ કે નાસ્તિક હતો એમ કરતા ચાલતા ચાલતા રાત્રે ક્યાંક રોકાયા ધર્મશાળામાં તે એક અત્યંત પવિત્ર બ્રાહ્મણ આવ્યો ખૂબ વિદ્વાન બ્રાહ્મણ હતા એટલે એને થયું કે હું મારી શંકા એમને પૂછું તો એમણે કહ્યું કે ભૂદેવ મારે તમને કઈ પૂછવું છે એક પ્રશ્ન છે એટલે એ પાસે જ્યોતિષને ભયંકર જાણતો એટલે એને પ્રશ્ન પૂછ્યો કે આજે અમે આવતા હતા આ મંદિર આવ્યું હું દર્શન કરવા ગયો મેં પાઠ કર્યો ત્યાં સુધી આ બહાર જ ઉભો હું પાછો આવ્યો એને 100 ની નોટ મળી મને આવું થયું તો વિદ્વાન હતા એટલે પ્રશ્ન કુંડલી માળી અને બેની કુંડલી માળીને એને કહ્યું જ્યોતિષ કહે છે કે જે થયું એ બરાબર જ થયું છે કેમ તો કે દેવાલયને પગથિયે ઉભા રહીને એને દેવને ગાળો દેવાનું પાપ કર્યું છે અપશબ્દ બોલ્યો છે ભગવાનની નિંદા કરી છે એટલે એના નસીબમાં તો ગુલાબી કલરના ગાંધીજી હતા 2000 ની નોટ હતી પણ કે 100 થી પચ્યું એને જે પાપ લાગ્યું એટલે એને કેટલા રૂપિયા મળ્યા 100 અને તારા નસીબમાં આજે વીંછીનો ડંખ હતો ત્યાં જ તે જે પુણ્ય કર્યું એટલે એનાથી તારું એ પાપ ઓછું થયું અને તારે મકોડાથી પત્યું એટલે આપણે ત્યાં પરંપરા છે કે રોજ પ્રાર્થના કરીએ આજે કયું પુણ્ય પાકશે તો એમાં પુણ્ય ઉમેરાશે તો વધારે મળશે અને પાપ પાકશે તો એ ઓછું થશે આપણે સત્કર્મ કરવાનું એટલે રોજ સત્કર્મની એ ટેવ આપણે ત્યાં છે રોજ કંઈક આપવાનું છેવટે ગાયને તો આપીએ છીએ ગાય કૂતરાને પધરાઈએ પક્ષીઓને જળ તો નાખીએ જ ત્યાં તો ઘણા લોકો જાય કે હું રોજ મંદિરે દર્શન કરું છૂટા લઈ જવું ગરીબોને આપીને સત્કર્મ કરવાનું પુણ્ય કર્મ કરવાનું આ એક પરંપરા છે અને આ બધું શું છે મરણ ક્લેશમાંથી આવ્યું છે જન્મ મરણ ક્યાંથી આવ્યું અવિદ્યા રૂપી ક્લેશમાં અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશા જન્મ મરણ ની અંદર અવિદ્યા છે કર્તૃત્વ છે અને જેવું આ વધશે એટલે નરું દુખે આવશે ને સુખે આવશે આ સુખ દુઃખ રૂપી કર્માશય હર ક્લેશ બધા ક્લેશમાંથી ઉભા થાય છે અને પછી કે છે આગળ એ ક્લેશ કઈ રીતે પ્રગટ થાય છે કે જો 13મું સૂત્ર સતી મૂલે તદ વિપાકઃ જાત્યાયુર્ભોગઃ સતી મૂલે તદ વિપાકઃ
જાત્યાયુર્ભોગાહ સતી મૂલે. ક્લેશ શબ્દની અનુવૃત્તિ છે, બધે ક્લેશ ઉમેરવા. ક્લેશ મૂલે સતી તદ વિપાક, ક્લેશ વિપાક. ક્લેશ નું પાકવા પણ શું છે તો કે જાતિ આયુ ભોગ. ઓકે, કહેવાનો આશય શું છે કે જ્યારે ક્લેશ છે, જ્યાં સુધી મૂળભૂત ક્લેશ અજ્ઞાન રહેલું છે, અવિદ્યા, આત્માને જાણ્યો નથી ત્યાં સુધી બાકીના ચાર ક્લેશ ચાલુ છે. અને જેને લીધે શું થાય છે, કર્મ સમૂહ ઉભા થયા છે અનાદિકાળથી, જેને વેદાંત શાસ્ત્રની ભાષામાં સંચિત કર્મો કહેવામાં આવે. તમે સમજાવશો, અનાદિ જન્મો જન્માંતરના કર્મો પૂરા થયા છે. તદ વિપાક, એ બધા કર્મ ફળો પાકે. જે સમૂહ પાક્યો, જેને લીધે આ જન્મ વિશેષ પ્રાપ્ત થયો, એને પ્રારબ્ધ. બાકીનું બધું બીજ રૂપે પડ્યું છે. અને એને લીધે શું થાય, જાતિ આયુ ભોગ. જાતિ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય નહીં, યોની. કઈ યોની, કયો કેટલું આયુષ્ય મળશે, કેવા પ્રકારનું આયુષ્ય મળશે અને કેવા ભોગ મળશે, એ બધું કર્મ ફળો નક્કી કરે છે. 84 લાખ યોની જે કહી છે, એનું કારણ એવું છે, દરેક યોનિની અંદર, અને એ જે તે યોનિમાં સ્ત્રીલિંગ પુલ્લિંગની અંદર સુખ દુઃખની ક્ષમતા જુદી છે. મનુષ્ય શરીરમાં સુખ દુઃખ ભોગવવાની એક પ્રકારની ક્ષમતા છે, માછલી કે જળચર પ્રાણીઓમાં બીજા પ્રકારની. નાની માછલી હોય ને, ડોલ્ફિન ને શાર્ક ને એ બધી મોટી માછલી હોય જે હજારો માઇલ સુધી ફરફર કરતી હોય, એને સુખ દુઃખની ક્ષમતા જુદી છે. આકાશમાં ઉડનાર પક્ષીના સુખ દુઃખની ક્ષમતાઓ જુદી છે. પશુ પંખીના શરીરમાં સુખ દુઃખની ક્ષમતાઓ જુદી છે. એટલે જાતિ કયું તમને શરીર મળશે, અંગ્રેજીમાં કહીને ઇટ ઇઝ એનીબડીઝ ગેસ. ઈશ્વર સિવાય કોઈને ખબર નથી કે કયો પાક્યો અને એમાંથી કેટલું આયુષ્ય છે. એ પણ કર્મફળની લેતી દેતી ઉપર છે. ઘણા લોકો 4 મહિનામાં જન્મીને મરે, કોઈ 4 વર્ષે, કોઈ 40 વર્ષે, કોઈ 100 વર્ષે જવા જ નામ ના. પછી એ જાય, પછી છાપામાં લખેલો ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ. ખરેખર એ વાંચીને આપણને વિચાર આવે કે ઝાડ પડ્યું જગા થઈ, ફૂલ ક્યાં? ફૂલ જેવું હતું જ નહીં, અને હતું તો ધતુરાનું ફૂલ હતું. કેટલાની આંખો આંધળી કરી નાખી છે એના દૂધથી, કશું ફૂલ ગયું નથી. પણ એ પ્રારબ્ધ, એના કર્મફળ પ્રમાણે. આ સતી મૂલે, ક્લેશ મૂલે સતી વિપાક, એ પાકે તેને લીધે જાતિ, કયો જન્મ મળશે, આયુષ્ય કેવું મળશે અને કેવા ભોગ થશે, એ બધું નક્કી થાય. અને ભોગ કેવા છે, સુખ અને દુઃખાત્મક છે. કઈ રીતે એ ક્લેશ, બહુ સરસ. હવે પછીના 2 સૂત્રની અંદર સમજાવે. જો તે લાદ પરિતાપ ફલાહ પુણ્યા પુણ્ય હેતુત્વાત તે લાદ પરિતાપ ફલાહ પુણ્યા પુણ્ય હેતુત્વાત. તે એટલે કોણ? જાતિ આયુ ભોગા. એને જે યોની મળશે, એનું જે આયુષ્ય હશે, અને આયુષ્ય દરમિયાન એને જે અનુભવો થવાના છે તે, એને જે ભોગ મળવાના છે તે,
જેમ અમેરિકામાં જન્મ થયો તો જુદા ભોગ મળશે, ઇન્ડિયામાં જન્મ થયો તો જુદા મળે, અને ભારતમાં એમાં બિહારમાં થયો કે બીજા રાજ્યમાં થયો તો જુદા હશે. એ બધા શું છે? લાદ પરિતાપ. લાદ મીન્સ પ્લેઝર, joy, delight. Paritapah phala, pain, unpleasantness, agony. એ તમને સુખ આપનારા, પ્રસન્નતા આપનારા અથવા તો દુઃખ અને સંતાપ આપનારા છે. શું? એની યોની, એનું આયુષ્ય અને જીવન દરમિયાન થતા. કેમ? તો કે છે પુણ્ય હેતુ. એનું ઉત્પત્તિ શેમાંથી થઈ છે? પુણ્ય અને પાપને લીધે. એટલે એવું અદૃષ્ટ પાક્યું કે જે તમને હલાદ આપે, પુણ્ય, એવું અદૃષ્ટ પાક્યું કે જે તમને સંતાપ. હવે આમાં બે વસ્તુ છે. મેં તમને કહ્યું પશુ જે છે એના જીવનની અંદર માત્ર ને માત્ર પ્રારબ્ધ છે. એના કર્મફળ પ્રમાણે જ એ જન્મે છે, કર્મફળ પ્રમાણે એ જીવે છે, અને કર્મફળ પ્રમાણે જ મરે છે. આવું આ તમે એક બે આવા વાઇલ્ડ લાઈફના વિડીયો જુઓ ને, મેં જોયું તો મને હજુ યાદ છે. આપણું ગિરનારનું જ હતું. ગિરનારના લાયન ઉપર અમે જોયું તો એ સિંહ બેઠો હોય દૂર, એમાંથી ગાયોનું ધણ નીકળે, એમાંથી બધી હારે જતી હોય, એકને કુમતી શું છે કે હું આમ જઉં. એ સિંહની એ બાજુ જ જાય, બાકીનું ધણ નીકળી જાય, અને એ ટાઈમે પેલો જઈને એને પકડીને ખાઈ જાય. એટલે એનું મરણ આ સિંહ દ્વારા આ સમયે નિશ્ચિત હતું. એટલે એ પ્રમાણે જ એની મતિ શું છે. એ લોકોના શેરીનું કૂતરું હશે, તમે જોજો, રોજ તમે તું કરતા હો તમારા ટાઈમે, તો એક કૂતરું એને ખબર કે આ ટાઈમ પહોંચી જવું. કોકવાર કલાક મોડું થયું હોય એ તમને આમ જીવ બળે કે આ રોજનું મારું કૂતરું ક્યાં હશે, પણ પાછું આવી જ જાય એ ટાઈમ. એના પુણ્ય છે કે એને આ સારું ખાવાનું મળવાનું છે, તો એની મતિ એવી જ થાય કે હું ત્યાં ખાવા પહોંચી જાઉં. જે આપણે ગાયના પાપ કહીએ છીએ કે જે બિચારી કપાઈ ગયા, આપણો જીવ બળ્યો, પણ એ પેલા સિંહના પુણ્ય છે કે એનું પેટ ભરાવાનું. એટલે એના એ બધું સુખ દુઃખ, એ કર્મફળો પ્રાણીઓને ઈશ્વર નિર્મિત જ છે. આપણામાં શું છે? સુખ અને દુઃખ પ્રારબ્ધથી આવે, એમાં આપણે ફેરફાર કરી પણ શકીએ છીએ પુરુષાર્થ. એટલા માટે શિક્ષા જરૂરી છે. એટલા માટે સૌથી પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ છે. ગુરુજી પાસે રહીને ભણવાનું, અને શું શીખવાનું? એ બે વસ્તુ શીખવી પડે. એક તો અર્થોપાર્જનની વિદ્યા. ભણી રહ્યા પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો છે, તો ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા માટે કુટુંબની જવાબદારી ઉપાડવાની છે. બાળકો મોટા કરો તો પૈસા જોશે, એની સાથે સાથે જીવન દ્રષ્ટિ શીખવાની છે. તેને કે ને ધ વ્યૂ ઓફ લાઈફ એન્ડ વે ઓફ લાઈફ. જીવન દ્રષ્ટિ અને જીવન રીતિ શીખવાની. જીવન દ્રષ્ટિ એટલે શું? એક શબ્દની અંદર કઈ આપણને આખા હિન્દુ સંસ્કૃતિની શિક્ષા પ્રણાલી, આજકાલ ગુરુકુળ પદ્ધતિની બધા વાતો કરે છે. ગુરુકુળ પદ્ધતિનો અર્થ માત્ર એ નથી કે સ્કૂલને બદલે કોઈ સ્વામીજી પાસે બેહાડવાના, બીજું ભણાવવું, એટલું નથી. ગુરુકુળ પદ્ધતિનો સાર એ છે કે તમને જીવન દ્રષ્ટિ આપે. શું જીવન દ્રષ્ટિ આપે?
અર્થ કામની ઈચ્છા સાહજિક છે. પ્રાણી માત્ર સલામતી શોધશે અને પ્રાણી માત્ર ઇન્દ્રિય સુખ માંગશે. એટલે તો સુભાષિત છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેતત પશુભીર નરાણ. પશુ શોધશે ને મનુષ્ય શોધશે. શું કામ બાળક માની સોળમાં ભરાય? સલામત. શું કામ બાળકને રમકડા જોઈએ, ચોકલેટ જોઈએ, ખાવાનું જોઈએ? કામ, અર્થ અને કામ બધાને છે. પણ ધર્માદ અર્થશ્ચ કામ છે. ધર્મથી જ, ધર્મ એટલે નીતિતાથી, કર્તવ્યથી જ હું અર્થ અને કામ મેળવીશ. આ જીવન દ્રષ્ટિ હિન્દુ સંસ્કૃતિની છે. હિન્દુ સંસ્કૃતિની વિશેષતા શું છે? જે ધર્મના બંને પાસા, એક નૈતિકતા અને બીજું મારું કર્તવ્ય, મારી ફરજ. મારી ફરજ પહેલા, પછી મારા ભોગ. જે આપણે આજે જોઈ શકીએ છીએ આપણી સંસ્કૃતિમાં. મા બાપ ઘરડા હોય અને દીકરો બહુ જુવાન હોય ને એમને જવું કરવું હોય પાર્ટીમાં કે મિત્રો સાથે, કે ના બી બાપુજીની તબિયત સારી નથી, એનું ફ્રેન્ડ સર્કલ જવાનું તો એ ના પડે, અમે નહીં. મને યાદ છે, મારા રાજકોટમાં એક સ્ટુડન્ટ હતા ભાઈ, એ થોડો એમનો 2 બહેનો પછી પાછલી ઉંમરે બાળક જન્મ થયો. એ ભાઈ 30-32 ના હતા ત્યારે બાપુજી જ 65-67 ના થઈ ગયા હતા. શરીર કઈ માંદું ખખડી ગયા હતા. અને એ ભયંકર શોખીન પિક્ચર, એ જમાનાનો માણસ. અત્યારે તો 80-85 ને કદાચ ગુજરી ગયા છે. એટલો બધો શોખીન, રાતના શોમાં જવા જોઈએ કે ધંધેથી આ પિક્ચર જોવા જોઈએ. તો એની પત્નીને કે ચાલ આપણે જઈએ. પછી ખબર પડી થોડા દિવસ પછી કે અમે રાત્રે આવીને ડેલી ખોલીને બારણું ખોલી, અમે બાપુજીની ઊંઘ ઉડી જાય. બાપુજીની ઊંઘ ઉડી જાય છે પછી એમને ઊંઘ આવતી નથી આખી રાત. એટલે કે અમે રાત્રે પિક્ચર જોવાનું બંધ કરી દીધું. વાત એમાંથી નીકળી કે મને રજા હોય ને ત્યારે 2 જણા 1-2 પિક્ચર હામટા જોઈ નાખીએ. એવું કારણ પણ શું રજા? મને એટલો શોખ કે મને અઠવાડિયે 2-3 વાર જવું ગમતું હતું. પછી બાપુજીની ઊંઘ બગડવા માંડી એટલે અમે બંધ કર્યું. પછી રજા દિવસે જવાય, બાકી જવું ક્યારે? ધંધો હોય એટલે સાંજે આવું ત્યારે જ થાય. ધીસ ઇઝ કોલ્ડ જીવન દ્રષ્ટિ, હિન્દુ જીવન. મારી ફરજ પહેલા, મારા ભોગ નહીં, મારું કર્તવ્ય, પિતા પ્રત્યેનું કર્તવ્ય. એટલે વાક્ય આપ્યું, માતૃદેવો ભવ પિતૃદેવો. એ ગુરુજનો શીખવાડ. મનુષ્ય જીવનમાં પુણ્ય મળે, પણ 2 વસ્તુ બીજી છે. જીવન દ્રષ્ટિ જો ધર્મ પ્રધાન છે, એક વસ્તુ, તો શું થશે? પુણ્યમાં વધારો થશે અને પાપમાં ઘટાડો થશે. કારણ કે તમે નવું પુણ્ય રોજ ઊભું કરો છો. ધર્મ નામનો પુરુષાર્થ કરીને એની પ્રધાનતા આપી. મારે અનીતિનો પૈસો જોતો જ નથી. એકદમ પ્રમાણિકતાથી હું જ જીવન જીવીશ. ભલે મારે ભૂખ્યા રહેવું પડે, બહુ ખોટું નહીં કરું. આ જીવન દ્રષ્ટિ છે. જે મનુષ્યની પાસે ક્ષમતા છે, એની પાસે આ વિશેષતા છે. એટલે મનુષ્યને બીજા શબ્દોમાં કહે તો સંસ્કાર એટલે શું? ધર્મનિષ્ઠા જો માણસ કેળવી શકે તો એના મા બાપ એને સાચા સંસ્કાર આપે કહેવાય. કર્તવ્ય નિષ્ઠા જો કેળવી શકે, મારી ફરજ પહેલા, પછી મારા ભોગ, તો એ માણસ સંસ્કારી કહી શકે. એ માણસ હું કદાચ વધારે કહ્યું તો સાચા અર્થમાં હિન્દુ કહી શકે. હિન્દુમાં આપણને શીખવાડે છે, આપણે નાના હતા તારી ફરજ છે, તારી ફરજ છે. એટલે બધી ફરજની જ વાત કરી. કોઈ દાડો મારા હકની મને વાત જ નથી કરી. નાના હોઈએ તો કે નાના ભાઈ ધ્યાન રાખ, તારી ફરજ છે. મોટા ભાઈને કહ્યું મને તારી ફરજ. મારી કોઈ હક છે કે નહીં? ઉપરથી આમ ને નીચેથી આમ, એ જ શીખવાડે. નાનપણથી દીકરીને લગ્ન માટે તૈયાર જ કરે, તારી ફરજ છે, કાલ ઉઠીને સાસરે જઈશ તો, કાલ ઉઠીને સાસરે જઈશ તો, એવું કહ્યા જ કરે. અને એ શીખવાડે સંસ્કાર. એટલે હિન્દુ જીવન પદ્ધતિ એ છે કે તમે ફરજનિષ્ઠ. એ પુરુષાર્થ છે મનુષ્ય જન્મ. પશુમાં એ નથી.
માત્ર કર્મફળ પ્રમાણે ચાલશે. એનાથી થાય શું? બીજું સમજો, ધર્મમય જીવન જીવવાથી માણસ પોતાના રાગ દ્વેષની પકડમાંથી, ભોગ વૃત્તિની પકડમાંથી થોડો ઘણો અંશે મુક્ત થાય. The pressure to do, enjoy and make merry, જે દુઃખ આપતું હોય આવશે આપણને. આના પછીના જ 2 સૂત્રમાં છે કે વિષય ભોગે આખરે દુઃખકારી છે, જેને ગીતાજીમાં બીજા શબ્દોમાં ભગવાને કહ્યું છે, યે હિ સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનય એવ આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધઃ. વિવેકી માટે દુઃખ યોની છે એવું પતંજલિ ઋષિનું સૂત્ર છે, જે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે. એક આપણા જીવનમાં સંયમ આવે, અને સ્વેચ્છાએ કેળવેલો સંયમ હંમેશા સુખદાયી છે. ધર્મના માર્ગે જીવવાથી સંયમ આવે, અને સંયમ આવવાથી આત્મસંતોષ. તમે જોયા હશે કે જે લોકો નીતિના માર્ગે જીવ્યા હશે, કે અત્યંત પ્રમાણિકતાથી એમને નોકરી કરી હશે, એ રિટાયર થયા તો એકદમ સંતુષ્ટ છે. ભગવાન આપણને બરાબર જીવ્યા છે, એમને કોઈ તકલીફ હોય જ નહીં, કે બીજો ઉદ્વેગ ના હોય, કોઈ સંતાપ ના હોય, કોઈ આ રહી ગયું, આ ભોગવવાનું હતું, આ મેળવવાનું હતું, મેં આ ગાડી છે પેલી નથી. મસ્તી, સાયકલ પર મસ્તી, એની જોડે નોકરી કરનારા કદાચ ગાડીઓ બંગલામાં, પણ એ સંતોષ. અને આત્મ સંતોષ જેવું એકે સુખ, અને આત્મ સંતોષ જેવું એકે દુઃખ નથી. એટલે ધર્મમય જીવન દ્રષ્ટિ કેળવવી, જેના દ્વારા પાપ પુણ્યને ઉપર સાપેક્ષિત વિજય મનુષ્ય મેળવી શકે. એક. બીજું, જીવનમાં જો ઈશ્વરનું સ્થાન, સંપલ સત્સંગ, ભક્તિ, એ ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા હોય, તો એક જીવન દ્રષ્ટિ કેળવાય છે, જીવન અભિગમ કેળવાય છે. શું? ભગવાને મારું જે કર્યું કલ્યાણ જ કર્યું છે. એટલે દુઃખમાં તમે હચમચી ના જાઓ, અને સુખમાં તમે છકી. સત્સંગ થવાથી સુખ અને દુઃખ પ્રત્યે સાપેક્ષિત સમતા આવશે. અને ત્રીજો પુરુષાર્થ, ત્રીજી વસ્તુ મનુષ્ય જીવનની વિશિષ્ટતા પુરુષાર્થની છે. જો માણસ શાસ્ત્ર અભ્યાસ કરે, શાસ્ત્ર અભ્યાસથી આખી જીવન દ્રષ્ટિ ફરી જાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આખા જગત પ્રત્યેની દ્રષ્ટિ ફરી જાય છે. સ્વ પ્રત્યેની દ્રષ્ટિ ફરશે, ઈશ્વર પ્રત્યેની ને જગત પ્રત્યે. શું દ્રષ્ટિ આવશે? કે હું તો સચ્ચિદાનંદ ઘન છું. વાત પૂરી થઈ ગઈ. ઈશ્વર મારાથી જુદો જ નથી, ઈશ્વરને હું એક જ છું. અંતિમ વસ્તુ છે. અને જગત આખું મિથ્યા છે. મિથ્યા વસ્તુ મને સ્પર્શી જ ના શકે. આ અલ્ટિમેટ દ્રષ્ટિ છે. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જો યોગ્ય ગુરુજન હોય, શાસ્ત્ર એની પાસે ભણીએ, તો જીવન દ્રષ્ટિને લીધે સુખમય થાય છે. વિદ્યાનંદે બ્રહ્મા. લોકો કહે સ્વામીજી ક્લાસમાં એટલી મજા આવી. મેં કઈ આઈસ્ક્રીમ ખવડાવ્યો નથી, મેં કઈ શ્રીખંડ ખવડાવ્યો નથી, બટેટા વડા ખવડાવ્યા. અને ધીરે ધીરે શું થાય ખબર છે? ભણીએ ને તો આપણો વિકાસ થાય. મનુષ્યનો વિકાસ એટલે શું ખબર છે? નાની નાની વસ્તુથી ઉપર ઉઠતા શીખે. બાળક કોણ છે? નાની વસ્તુમાં સુખી, નાની વસ્તુમાં નાની નાની બાબતમાં કકળાટ કરે. આપણામાં આત્મસંતોષ. ગ્રામ પંચાયત.com ની વેબસાઇટ આપણે સર્ફ ના કરીએ, યુ એન્જોય શાસ્ત્ર રમણ. સંસારમાં જીવનમાં જેમ વૈરાગ્ય, વૈરાગ્યનો અર્થ નથી ઘર છોડીને ભાગી જાવ. વૈરાગ્યનો અર્થ છે કે નાની વસ્તુ તમને સ્પર્શી ના શકે. ઠીક છે, હવે ઇટ્સ ઓકે, વોટ અ બિગ ડીલ અબાઉટ ઇટ. આપણે અસ્પૃશ્ય થઈ જઈએ.
એ શાસ્ત્ર અભ્યાસનું ફળ છે. અને છેલ્લે વધારે કહું તો આમાં શાસ્ત્ર ભણનાર માટે ભગવાનનું અભય વચન છે. તમે ઘણી વસ્તુ જે આપણને સહજતાથી મળી હોય ને એની કિંમત ના હોય. આપણા ભારતના હિન્દુઓની આ જ મોટી તકલીફ છે આજે. They just don't value our શાસ્ત્રસ. આજે ક્યાંય શાસ્ત્ર અભ્યાસ રહ્યો જ નથી. બધી ચાવ ચાવ વાતો જ ચાલે છે. કોઈ મૂળ પકડતું જ નથી, કિંમત નથી. વિદેશીઓ ભણવા આવે. ભગવાન કહે છે કે એના જન્મના ચક્કરમાં ગમે તે યોની આવવાની હોય, પણ એક વાર એક જીવ મોક્ષ માર્ગે જો ચડ્યો તો બીજા બધા જન્મો બાજુ પર મૂકીને હું એને પાછો મનુષ્ય જન્મ આપું છું અને એના પુણ્ય પાકે ત્યારે યોગ્ય ગુરુનો સંપર્ક કરાવી દે. આ પુણ્ય છે. That grace, to earn the grace and to again connect to Shastra for whatever reason. તે તમ ભુક્તવા. અરે છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે જે યોગ ભ્રષ્ટનો અર્જુનનો પ્રશ્ન છે એનું શું થાય છે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અથવા યોગીનામ કુલે ભવતી ધીમતા. પાકું. ક્યાં તો શ્રીમતામ, ક્યાં તો યોગી. બંને શુચિ તો છે જ. પૈસા વાળા ત્યાં દુર્ગુણો ઘણા હોય લક્ષ્મીને લીધે, ભોગ વૃત્તિ. તો કે નહીં, શુચિ નામ, જેની લક્ષ્મી શુદ્ધ છે. એના પિતાજીની પાસે સત્તા હોય, યશ હોય, પણ પવિત્ર, જીવન પવિત્ર. યોગી નામ, જેનું જીવન તપસ્વીનું. અને તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વ દેહિકમ. પૂર્વજન્મનો બુદ્ધિનો સંયોગ એને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે કૃપા જોઈએ. જેમ પેલી ગાડી સ્ટાર્ટ કરવી હોય તો આમ જરા આમ ધક્કો છે, જેને ઇંગ્લિશમાં કહે હોર્સ પાવર છે, પછી ઉપડે. એમ કૃપારૂપી હોર્સ પાવર મળી જાય, જેને એમાંથી ચક્રમાંથી છૂટીને એની મતિ ફરી જાય. અને જુઓ, બીજું ધર્મ ના હોય તો શું થાય? છેલ્લે 5 મિનિટ 2 મિનિટ વધારે લઈ લો, સમય થઈ ગયો છે. પણ જીવન દ્રષ્ટિ ના હોય તો શું થાય? જે આજે મને બહુ સ્પષ્ટ દેખાય છે. આજની જે સમાજ વ્યવસ્થા છે, આજનું આપણું ભારત છે, આમાંના ઘણા બધા વૃદ્ધો મારાથી મોટા દેખાય છે. જે હાર્ડશીપમાં, જે મુશ્કેલીમાં આપણે મોટા થયા છે, એ સમયે ઘરમાં ટેબલ ફેન હોવો કે રેડિયો હોવો એ સ્ટેટસ હતો. 12 બેડનો પાછો રેડિયો હોય, એનું શોકેસ હોય, શોકેસનું તાળું હોય, ને ચાવી બાપુજી પાસે જ હોય. અને બિના કા ગીતમાલા સાંભળો એમને પરમિશન લેવી પડે. અને આખા ફળિયાના છોકરા આપણી જોડે દોસ્તાર ઘેર આવો, તારી ઘેર આવો, તારી ઘેર આવો. આવી મુશ્કેલી હતી. પાણી ભરવાથી માંડીને, પંખાથી માંડી, કપડાય 2 કે 3 જોડી હોય. નવા લગ્નના 2 હોય, વાપરવા 2, વાત પૂરી થઈ ગઈ. સલીપરિયા હોય પગમાં, સુપાટિયા. કેટલી સમૃદ્ધિ છે, કેટલી જવાબદારી હતી. મને ખબર છે બાપુજીનો પગાર હવે પેલા 60% પગાર તો મની ઓર્ડર થઈને ઘેર આવતો. એક ફોઈ હોય ને એક માસી હોય ને બાન મોકલવાના, બાપુજીને મોકલવા, કેટલાય વિદ્વાન ધ્યાન રાખવાનું, સમાજ કેટલું હોય. કઈ હતું નહીં. આજે જવાબદારી એ નથી અને અત્યંત સગવડ વાળું જીવન છે, તો કકળાટ છે. મનુષ્યનું મન સુખદ પરિસ્થિતિને દુઃખમાં પરિણત કરી શકે છે, અને દુઃખદ પરિસ્થિતિનું દુઃખ ઓછું કરી શકે છે, અથવા એમાંથી મુક્ત પણ થઈ શકે છે, દ્રષ્ટિ યોગ્ય હોય. બધા કે સ્વામીજી બસ આશ્રમમાં આવી જવું. મારા બાપા કે તને આશ્રમમાં રાખવા શાંતિ થઈ જાય, આશ્રમમાં આવી.
5 દિવસ. પેલા સ્વામીજી છે ને પરણેલા હતા, પણ તારા બાપુજી ઘેર બેઠવા પંચાત પવિત્રમાં પવિત્ર જગ્યાએ બેઠા હોય તો જીવ પેલો સંભળી હોય ને અને મરેલો જ ઉંદર દેખાય. સ્વામી ચિન્મયાનંદજી બહુ વાંચ્યા. વલ્ચર એમની સ્ટાઇલ હતી. It always sees the dead rat which stings more. આશ્રમમાં તમે આજે જોશો પંચાયતો ચાલતી હોય છે. આશ્રમમાં પોલિટિક્સ ચાલતો હોય. કેમ? પાપ. ગમે એવા સમર્થ ગુરુઓ એના શિષ્યો અંદર ઝઘડતા. પાપ. એટલે ભાઈ આખો સંસાર છોડ્યો તો હવે એક આશ્રમ ન મળ્યો તો મુખ ને તડકે મોક્ષની વાત કર ને. અહીં આવ્યો છું એના માટે. અને મને માન આપ્યું ન આપ્યું એ મુખ ને મને સેવા કરવા મળી, વાત પૂરી થઈ ગઈ. અમારા પુણ્ય છે કે મને આવા મહાપુરુષની પાસે જીવવા મળ્યું. ઋષિકેશ જાવ તો આ જ વસ્તુ છે. કેમ? હ્યુમન માઇન્ડ is so great. In heaven also it can create dukkham for Indra. પોતે દુઃખી થાય ને પેલાને દુઃખ ઓછું કરી આપે. અને મનુષ્યનું મન ગમે એવા દુઃખમાં હોય પણ યોગ્ય જીવન દ્રષ્ટિઓ તો સુખેથી જીવે અને જીવવા દઈ શકે છે. અને એ તો જ થાય મનનું. પુણ્ય પાપ હેતવ, પુણ્ય અપુણ્ય હેતવ, ધીસ ઇઝ ધ પુરુષાર્થ. બાહ્ય સંજોગોમાં પરિવર્તન કરવાની મહેનત કરવાને બદલે તમારી દ્રષ્ટિમાં પરિવર્તન કરો. આજે જે સંતાપ દુનિયામાં દેખાય છે, ક્લેશ, એનું કારણ ઘણે બધે અંશે ધર્મનો પાયો નથી, અભિગમ નથી, શિક્ષા નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણીને અને મા બાપ કોઈ સંસ્થા સાથે, કોઈ ગુરુજનો સાથે, કોઈ આશ્રમ સાથે ન સંકળાયા હોય એટલે બાળકોને જીવન દ્રષ્ટિ જ નથી મળતી, જીવન વિશેની સમજણ જ નથી પડતી. અને છેલ્લે મીડિયાનો ઓનસ્લોટ એવા સંસ્કાર આપે, બધું ભેગું કરો, બધું મજા કરો, બધું ભોગવો, બીજાનું જે થવું થાય. એટલે છે છતાં પણ દુઃખી છે. અને તમે વડીલો જોશો, કાંઈ નહોતું તો તબિયતથી બેસી કે મજા કરે, સંતોષ. એટલે આ પુરુષાર્થનું પ્રયોજન એ છે કે જીવનમાં આત્મસંતોષ કેળવવો. જો જીવનમાં આત્મસંતોષ તમે કેળવી શક્યા છો, જો જીવનમાં તમે થોડી તાકાત કેળવી શકો, ધેટ્સ અ સ્ટ્રેન્થ, કે નાની નાની પરિસ્થિતિઓ તમને ન હચમચાઈ શકે. સુખ આવે થઈ જાય, દુઃખ આવે શું થતું, જે થાય થાય, શાંતિ રાખે. દીનાનાથે 68 વર્ષથી 70 વર્ષથી કાઢ્યા તો બાકી ના કાઢશે, ના કાઢે તો ખુશ થાવ. કળિયુગમાં 100 વર્ષ પૂરા થઈ ગયા પાછા. આ જમાનામાં હવે તમે ઇન્ડિયાની અંદર આટલા પોલ્યુશન સાથે 60 પૂરા કરે એટલે બહુ થઈ ગયું. બાકી ગ્રેસ પીરિયડ છે બધો, હાથ પગ હાલે છે એ ગ્રેસ પીરિયડ. એન્જોય ધ લાઈફ, સી એવરી મોમેન્ટ એઝ અ ગ્રેસ. તમે આજે જોશો કે માણસો જે છે ને એ માણતા નથી, જે નથી એનો જ સંતાપ કરે છે. They don't own up their success. They don't own up their possessions. They don't own up their relationship. But keep looking at what others have. મારી પાસે નથી એનો નહીં, પેલા પાસે કેમ છે, અને એમાં પછી ભાન પડે મારી પાસે નથી. તું ભાઈ વિનોબા ટ્રાવેલમાં મોટો થયો છે. નાનપણમાં 10-10 કિલોમીટર કે 5 કિલોમીટર હાલતો નિશાળ જતો, 2-3 કિલોમીટર તો બધા જતા હશે. ઘરમાં 2 ગાડીઓ છે, માણસ મજા કરે. સ્વામીજી મર્સિડીઝ નથી આવી ગયો, પત્યું. એક વસ્તુ આની પાસ છે. This is human problem. ત્યાં પ્રારબ્ધ નથી, ત્યાં શિક્ષાનો અભાવ છે. જેને શિક્ષા એટલે કઈ શિક્ષા? સંસ્કારની શિક્ષા, જીવન દ્રષ્ટિની શિક્ષા, જીવન સમજણની શિક્ષા. અને આપણા જાણીતા શબ્દમાં કહું તો સત્સંગનો અભાવ છે.
સત્સંગ એટલે ગુરુજનો પાસેથી શાસ્ત્ર ભણવાથી જીવન દ્રષ્ટિ કેળવાય છે. આવું કયા પછી આગળ કે છે કે વિષય સુખ જે લખ્યું છે આહલાદ પરિતાપ, જે આહલાદ પણ આપે ને સંતાપે, આહલાદ એ વિવેકી પુરુષ માટે દુઃખ છે. કઈ રીતે એ હવે 15મા સૂત્રમાં સમજાવે છે, કાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.